નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી ડીબી સ્કૂલ પલસાણા. આપણે આંકડાશાસ્ત્ર ભાગ 2ની અંદર પ્રકરણ નંબર 1 સંભાવનાનો અભ્યાસ કરીએ છીએ. આના આગલા લેક્ચરની અંદર આપણે સંભાવનાના ગુણભાર, જે બોર્ડની પરીક્ષામાં કઈ રીતે વેચાયેલો છે ગુણભાર, તેનો અભ્યાસ કર્યો. ત્યાર પછી સંભાવનાની કેટલીક વ્યાખ્યાઓ, ચાન્સ કોને કહેવાય, યાદચ્છિક ઘટના કોને કહેવાય, યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય અને યાદચ્છિક પ્રયોગના લક્ષણો, તેનો અભ્યાસ કર્યો. હવે આગળની વ્યાખ્યા આપણે જોઈએ. જો પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યની બાબત છે વ્યાખ્યા. જો કોઈને દાખલો ન આવડે તો આ થિયરીમાં પૂછાય છે એટલે આવડવી જ જોઈએ. એટલે કોઈ એક દાખલા ભારી છે જ નથી, પણ તમે બરાબર ગણતરી કરો, ધ્યાન રાખો તો જ સિમ્પલ જ છે. એટલે મગજમાં પ્રકરણ સહેલું છે એ વિચારીને જ ગણવું. બરાબર. તો જોઈએ આપણે આગળની વ્યાખ્યા, જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ. નિરસ અવકાશ જોજો બરાબર. નિરસ અવકાશ કોને કહેવાય તો જોઈએ શું કહે છે. યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિરસ અવકાશ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેને યુ કે એસ સંકેતથી દર્શાવવામાં આવે છે. બરાબર. તો નિરસ અવકાશ એટલે શું કીધું કે યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો એટલે દાખલા તરીકે સિક્કો ઉછાળીએ તો કયા મળે આપણે પરિણામ? કાટ મળે કે છાપ મળે. બરાબર. એટલે કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો બરાબર ધ્યાન રાખજો. એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. નિરસ અવકાશ એને શાનાથી દર્શાવીએ? યુ. ચાલો, સિક્કો છે એને ઉછાળીએ એક વખત તો એચ અને ટી મળે. કાટ મળે કાં તો છાપ. તો કુલ શક્ય પરિણામો કેટલા? 2. બરાબર. એચ અને ટી. દાખલા તરીકે એક સિક્કાને 2 વખત ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળે? એક સિક્કો ઉછાળે તો એચ ટી મળે. બરાબર. 2 ઉછાળે છે, કાટ કે છાપ મળે. બીજી વખત ઉછાળે કાટ અથવા તો છાપ મળે. તો કુલ શક્ય પરિણામો કયા? એચ ટી, પછી ટીને લઈએ ટી એચ, ટી ટી. કાં તો બંને છાપ મળે, એક છાપ મળે, એક કાટ મળે, અથવા તો એક કાટ મળે, એક છાપ મળે, અથવા તો બંને કાટ મળે. તો યુ કેટલા થયા? 1 2 3. તો આ નિરસ અવકાશ યુના કેટલા પરિણામો? 4. એટલે નિરસ અવકાશ એટલે શું વ્યાખ્યા કીધું? યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિરસ અવકાશ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એને શાનાથી દર્શાવે? યુ અથવા તો એસ. આપણે યુનો જ ઉપયોગ કરીશું. બરાબર. એટલે નિરસ અવકાશ એટલે શું કીધું? યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય જેટલા પરિણામો મળવાની શક્યતા હોય એ બધા જ પરિણામને શું કહેવાય? નિરસ અવકાશ. એને સંકેતમાં યુ વડે દર્શાવાય છે. તો આ નિરસ અવકાશ 2 પ્રકારના હોય. એક તો શાંત નિરસ અવકાશ અને અનંત નિરસ અવકાશ. 11મા ધોરણમાં આવી ગયેલું શાંત અને અનંત. શાંત એટલે તેને ગણી શકાતી હોય, મર્યાદિત હોય, એને શું કહેવાય? શાંત. અને અનંત એટલે ગણી શકાતી ન હોય, આવ્યા જ કરે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 1 2 3 4 5 6 7 આવ્યા જ કરે. અને શાંત એટલે ગણી શકાય. 100 200 300 400 આપણે ગણવું હોય તો ગણી શકાય. બરાબર. એવી જે બધી ઘટના હોય એ શું કહેવાય? શાંત. તો શાંત નિરસ અવકાશ કોને કહેવાય? તો ફરીથી વ્યાખ્યા બરાબર. જે નિરસ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત એટલે મર્યાદિત. બરાબર. પરિમિતનો અર્થ શું થાય? મર્યાદિત અથવા તો શાંત હોય તે નિરસ અવકાશને શાંત નિરસ અવકાશ કહેવામાં આવે છે. જેમ કે એક સમતોલ પાસાને ફેંકતા મળતો નિરસ અવકાશ. એક સમતોલ પાસાને ફેંકીએ, જો પાસાનું કીધું છે, પાસા પર કેટલા આંક હોય? 6 આંક હોય. તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે. એક સમતોલ પાસાને ફેંકીએ તો કેટલા પરિણામ મળે? 6. તો આને શું કહેવાય? શાંત. 2 ફેંકીએ અથવા તો એક પાસાને 2 વખત ફેંકીએ તો 36 મળે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 આ રીતે. બરાબર. એટલે આવું જે ઘટના કરીને શું કહેવાય? શાંત નિરસ અવકાશ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે તે રીતે સિક્કાની વાત કરીએ. સિક્કામાં કયા પરિણામ મળે? એચ અને ટી. તો એ પણ શું કહેવાય? શાંત. 2 વખત ઉછાળે કે 3 વખત. ચાલો, તો હવે આપણે જોઈએ અનંત નિરસ અવકાશ. એનાથી એકદમ વિરુદ્ધ. જે નિરસ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય એટલે મર્યાદિત ના હોય, એટલે કે જે નિરસ અવકાશ શાંત ન હોય
તે નિરસ અવકાશને અનંત નિરસ અવકાશ કહેવામાં આવે છે. જેમ કે 52 પત્તાના દગમાંથી લાલનો એક્કો ન મળે ત્યાં સુધી પટ્ટું લેવાના પ્રયોગને મળતો નિરસ અવકાશ. જ્યાં સુધી પાનું ખેંચ્યા જ કરે, લાલનો એક્કો ના મળે ત્યાં સુધી પાનું ખેંચ્યા જ કરવાનું, મૂકી દે, પાછું ખેંચે, લાલનો એક્કો નથી આવ્યો. બીજી વખત એવું કહી ન શકે કે પહેલાં જ પ્રયત્ન આવી જશે, કે બીજા પ્રયત્ન આવી જાય, કે ત્રીજા જ પ્રયત્ન, એવું જરૂરી નથી. એટલે આવું થાય. એટલે શું થાય? જ્યાં સુધી એક્કો ના મળે, 52 પત્તામાંથી પાનું ખેંચે, પહેલા વખતે 10 મળે, બીજા વખતે તીરું મળે, ત્રીજા વખતે ગુલામ મળે, ચોથા વખતે રાણી મળે. આ રીતે જ્યાં સુધી એક્કો ના મળે, એવું જરૂરી નથી કે પહેલાં બીજા ત્રીજા આવી જ જાય, ન પણ આવે. બરાબર? એટલે આ કેવી કહેવાય? અનંત નિરસ અવકાશ. તેવી રીતે જ્યાં સુધી સિક્કો કાટ ના મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવામાં આવે તો શું થાય? પહેલી વખતે કાટ મળે, બીજી વખતે પણ કાટ મળે, ત્રીજી વખતે પણ કાટ મળે. આ રીતે જ્યાં સુધી સિક્કો ના છાપ ના મળે ત્યાં સુધી ઉછાળવાનો હતો. આવી સમજથી પણ કેવી કહેવાય? અનંત નિરસ અવકાશ કહેવામાં આવે છે. બરાબર? તો શાંત એટલે મર્યાદિત, અનંત એટલે શાંત ન હોય અથવા તો પરિમિત ન હોય, તેને શું કહેવાય? અનંત નિરસ અવકાશ કહે છે. હવે આપણે નિરસ બિંદુઓ, બરાબર ધ્યાન રાખજો, આ પરીક્ષામાં 1 માર્કમાં આ પણ પૂછાય. નિરસ બિંદુ બધી જ વ્યાખ્યાઓ ઉપયોગી છે. કોઈ પણ વ્યાખ્યા વાંચવા વગર જશો તો ગમે તે આવી જશે પરીક્ષામાં. એટલે બધું જ વાંચવાની તીવ્ર રાખજો. નિરસ બિંદુઓ, નિરસ અવકાશના ઘટકોને નિરસ બિંદુઓ કહેવામાં આવે છે. નિરસ અવકાશના ઘટકોને શું કહેવાય? નિરસ બિંદુઓ કહેવાય. દાખલા તરીકે આપણે અહીંયા જોયું, શું જોયું? હા, પાસો ઉછાળ્યો તો કેટલા પાસા ઉપર 1 2 3 4 5 6 ઘટક મળે છે. એટલે એને પણ એક ઘટક કહેવાય, નિરસ બિંદુ કહેવાય. 2 મળે તે પણ નિરસ બિંદુ કહેવાય. 3 ને પણ નિરસ, 4 5 6 આ બધાને દરેકને શું કહેવાય? નિરસ બિંદુઓ કહેવામાં આવે છે. એ સિક્કો ઉછાળે, કાટ મળે એ પણ નિરસ બિંદુ, અને છાપ મળે તે પણ શું કહેવાય? નિરસ બિંદુઓ કહેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. ઘટના, મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર આ પણ પૂછાય. ઘટના કોને કહેવાય? બરાબર, આપણે ધારીએ ઘટના હંમેશા ધારવામાં આવે. બરાબર, જે શોધવાનું હોય તે ધારવામાં આવે, પણ તેની વ્યાખ્યા શું આપણને ખબર હોવી જોઈએ. સંભાવનામાં નિરસ અવકાશના કુલ કેટલા બિંદુઓ કહેવાય તે, અને ઘટના, બે વસ્તુ ખબર હોવી જોઈએ તો આપણો જવાબ આવી જાય. બરાબર, 10મા ધોરણમાં આપણે શોધેલું PE જે ઉપર છેદમાં જે ભાગાકાર કરે તે જ છે. બધું શબ્દો ફરીથી અહીંયા નવા આવ્યા છે એ જ. ઘટનાઓ પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. શું કીધું છે? યાદચ્છિક પ્રયોગના નિરસ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહેવામાં આવે છે. તેને અક્ષરો A, B, C વડે દર્શાવાય છે. યાદચ્છિક પ્રયોગના નિરસ અવકાશ એટલે U. બરાબર, એક સિક્કો ઉછાળ્યા 1 2 3 4 5 ને 6, એના કોઈ પણ ઉપગણને, અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે. દાખલા તરીકે આપણને એક પાસાને એક વખત ફેંકવામાં આવે છે તો કયા મળે? 1 મળે કે 3 મળે કે 4. પાસાને એક વખત ફેંકવામાં આવે અને 4 અંક મળે તો 4 અંક મળે તો એ બરાબર શું કહેવાય? ધારો કે ઘટના એ બરાબર શું? ઘટના એટલે જે ધારી લેવાની આપણે, A ધારીએ, B ધારીએ, C ધારીએ તો ઘટના કઈ કહેવાય? 4 અંક મળે તે ઘટના. બરાબર. અથવા તો સિક્કાની વાત કરીએ. ચાલો, સિક્કા પર એક વખત સિક્કો ઉછાળવામાં અને કાટ અને છાપ મળે, આ આપણો નિરસ અવકાશ કહેવાય. બરાબર, તો ઘટના હું આપણે એવું કીધું હોય કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે અને છાપ મળે, તો છાપ મળે એમ કે તો ઘટના આપણે ધારો કે એ લઈએ તો છાપ મળે તે ઘટના. અથવા તો બીજું કે અમે કે કાટ મળે તો તેને B લઈએ તો B મળે, B એટલે કાટ મળે તે ઘટના. બરાબર, એટલે ઘટના એટલે જે આપણે શોધવાનું છે તે સાદું અને સિમ્પલ. બરાબર, એટલે યાદચ્છિક પ્રયોગના નિરસ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહેવામાં આવે છે. તેને અક્ષર કયો આપે છે? A, B અને C વડે દર્શાવાય છે. ચાલો, હવે એમાં ઘટનાઓમાં બધી જુદી જુદી ઘટનાઓ, કઈ જુદી જુદી ઘટનાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ. બરાબર, ચાલો તો પહેલી ઘટના જોઈએ. કઈ છે પહેલી ઘટના? અશક્ય ઘટના. 10મા ધોરણ યાદ કરો. અશક્ય, જે બનવાની જ નથી, શક્ય જ નથી, તેને શું કહેવાય? અશક્ય ઘટના. દાખલા તરીકે દરરોજ સૂરજ ક્યાંથી ઉગે છે? પશ્ચિમમાંથી ઉગે છે.
શક્ય છે, અશક્ય છે. સૂરજ ક્યાંથી ઉગડે? પૂર્વમાંથી, બરાબર. એટલે એ અશક્ય ઘટનાને, અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેવી આવે? 0. તમને ખબર છે, 10મા ધોરણમાં આવી ગઈ. તે જ છે, એ નવું નથી. તો અશક્ય ઘટના, તેની વ્યાખ્યા શું? કોઈ યાદચ્છિક પ્રયોગના નિરસવકાશીના વિશિષ્ટ ઉપગણ 5 એટલે ખાલી ગણ અથવા ખાલી ગણને અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટના ક્યારેય પણ બનતી જ નથી. ગુલાબનો છોડ હોય, ગુલાબના ફૂલનો છોડ હોય તો એમાં ગલગોટો ઉગતો નથી, બરાબર. તમને કહ્યું એક ગુલાબના છોડમાંથી ગલગોટાનું ફૂલ તોડવામાં આવે છે, તો એ ઘટના કેવી થઈ ગઈ? અશક્ય ઘટના. દરરોજ સૂરજ પશ્ચિમ દિશામાંથી ઉગે છે, તો એ પણ કેવી કહેવાય? અશક્ય ઘટના કહેવાય, બરાબર. પછી જમીન પર સફરજન જે ખરું ઉપર આકાશમાં જાય છે, અશક્ય ઘટના, બરાબર. ઝાડ પરથી સફરજન પડે તો સીધું ક્યાં પડે? જમીન પર પડે, ઉપર જતું નથી. તો એ ઘટના કેવી કહેવાય? અશક્ય. જેમ કે એક અનભિન્ન સિક્કાને એક વખત ઉછાળતા H અને T બંને મળે તે ઘટના અશક્ય. કાં તો કાટ મળવાનો, કાં તો છાપ મળે, બેમાંથી એક જ મળે, બંને મળતા નથી. તો આ ઘટના કેવી કહેવાય? અશક્ય. અને અશક્ય ઘટના હંમેશા ખાલી ગણ અથવા તો 5 વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ચાલો, ત્યાર પછીની વ્યાખ્યા ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના હંમેશા બને જ, બનવાની. દરરોજ સૂરજ પૂર્વમાંથી ઉગવાનો અને પશ્ચિમમાં આઠમવાનો, એ શક્ય જ છે. તમે ઉઠો કે ના ઉઠો, સૂરજ તો ઉઠવાનો જ, બરાબર. રોજે રોજ ઉગી જ જાય ટાઈમ પર. 12મા ધોરણમાં છે એટલે વહેલા ઉઠતા હશે. કોઈ યાદચ્છિક પ્રયોગના નિરસવકાશ યુના વિશિષ્ટ ઉપગણ યુને ચોક્કસ ઘટના કહે. ચોક્કસ ઘટના હંમેશા બને જ છે. જેમ કે એક અનભિન્ન સિક્કાને એક વખત ઉછળતા H અથવા T કાટ અથવા તો છાપ મળે, તે ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય છે, બરાબર. એટલે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. વિકલ્પમાં પૂછી શકાય, બરાબર. ચાલો, છેદ ઘટના. હવે આપણે છેદ ઘટના, યોગ ઘટના, પૂરક ઘટના, પરસ્પર નિવારક ઘટના, આ બધું આગલા લેક્ચરમાં જોઈશું. દરેક વિદ્યાર્થી આટલી વ્યાખ્યાઓ લખીને મોઢે કરતા જાય કે જેથી તમને દાખલા ગણતી વખતે આ બધા શબ્દોનો ઉપયોગ થાય ત્યારે સૂત્રો કેમ લાવવાનું, એવી રીતના ગણવાનું તે આપણે મગજમાં હોવું જોઈએ. એટલે આ દરેક ઘટનાને બરાબર ધ્યાનથી વાંચવા વિનંતી. દરેકે નોટબુકમાં બધી જ વ્યાખ્યાઓ લખવાની છે. આગલા લેક્ચરમાં અંદર આપણે હવે છેદ ઘટના, યોગ ઘટના, પૂરક ઘટના, પરસ્પર નિવારક ઘટના, પરસ્પર નિષેધ ઘટના, બધી ઘટના બધી અલગ અલગ પ્રકારની છે તેનો અભ્યાસ કરીશું. આભાર.